પટેલોમાં પેદા થયા છે, વોરા પટેલોમાં અમે કહેવાય છીએ. એટલે જે છતાં હવે અમારું એક સંગઠન છે. તમે જોયું કે આ પાટીદારોના સંગઠને ગુજરાત સરકારને હચમચાવી કાઢી, મુખ્યમંત્રીને બદલવો પડ્યો, ત્યાં સુધીની પરિસ્થિતિ. અને હમણાં પણ તમે જુઓ કે હાર્દિક જેવો નેતા એવું કહે કે પક્ષનો પ્રમુખ આ પૈસા માટે જવાબદાર છે. કેટલી હિંમત છે એમની! એ કેમ બોલતા હશે કે એમની પાસે એક બહુ મોટું સંગઠન છે અને એકદમ સંગઠિત થયા. અને હમણાં કહ્યું કે સુરત, હું રહેલો છું સુરતમાં, મેં ગ્રેજ્યુએશન સુરતમાં જ કરેલું છે. હું સુરતના હીરા ઘસોથી ખૂબ વાકેફ છું કે એ લોકો આવતા હતા, બસોમાં બેસવાનું ભાન નહોતું કે બસમાં કેવી રીતે બેસવાનું, હીરા ઘસતા હતા, એમને કપડાં કેવી રીતે ધોવાના તે ખબર નથી. આજે એ લોકો કરોડોપતિ છે અને એમનું સંગઠન તમે જુઓ, સંગઠન કેવું, એક ભૂમિ બધા ભેગા થયા, અમિત શાહ જેવાના કાર્યક્રમને નિષ્ફળ કરવામાં સફળ રહ્યા કે તમે જુઓ. અને આજે તમને સારા કામ માટે પણ જો આપણી કોઈને ભેગા કરવાના હોય તો ખૂબ અથાગ પ્રયત્ન કરવો પડે અને ખૂબ પરિશ્રમ કરવો પડે, અને છતાંય ભેગા તો ન જ થાય. એટલે સૌથી પહેલાં જરૂરત છે સંગઠનની ખરેખર, કે ભાઈ આપણું એક સંગઠન હોય અને એમાં પણ એકતા હોય અને એમાં પણ ફિરકા પરસ્તી બિલકુલ નહીં. ભાઈ વોરા પટેલ એટલે સ્વરા પટેલ, મુસ્લિમ એટલે મુસ્લિમ, બસ બીજી કોઈ વાત નહીં. હવે અમારે સંગઠિત થઈને અમારા સમાજનું, અમારા શું કહે કે આ જ્ઞાતિનું અમારે વિકાસ કરવો છે. આવનારી જે રીતે વર્ષો પહેલાં મુંબઈની અંદર વોરા પટેલ ઊભા થયા અને ભેગા થઈને કામ કરી એક મુસાફિરખાનું બનાવ્યું. તમે જુઓ કે ઉમ્મત એનો બહુ લાભ લીધો. એ અલગ વસ્તુ છે કે હવે એક્સપ્રેસ રોડ થઈ ગયા અને બધા ડાયરેક્ટ એરપોર્ટ પર જતા થઈ ગયા. એ મુસાફરખાનાનો આપણે એવો લાભ લીધો છે કે 2-3 મહિના સુધી બુકિંગ નહોતા મળતા. એ પરિસ્થિતિ પટેલ મુસાફિરખાના નથી. અને પાછી એમાંથી જે આવક વધી તેને પાછા અત્યારે લોકો મુસ્લિમ પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટને પણ આપે છે પેલા સ્કોલરશીપ માટે, અને સુરતમાં એનો કાર્યક્રમ કરે છે. એટલે કહેવાનો મતલબ કે સંગઠિત થઈને કામ કર્યું છે એમણે. સંગઠિત તો સમય ચોક્કસ લાગશે. અને અત્યારે જેમ કહ્યું કે ભાઈ પૈસાની જરૂર નથી, દાન આપનારા પુષ્કળ છે. મને ફક્ત અત્યારે મને પોતાને જરૂર છે કોઈ મને સમયનું દાન આપે. ચાલો હું તમારી સાથે આવવા તૈયાર છું, બધું જ છું, પૈસાની જરૂર નથી. સમયનું દાન અત્યારના જમાનામાં સૌથી કિંમતી છે. કે ભાઈ તમને કામ આપ્યું કે ભાઈ હસનભાઈ આ કામ છે, કે સઈદભાઈ આ કામ છે, કે ગુલામભાઈ આ કામ છે, આમાં તમે જઈ આવો, તો સમય કાઢીને જવું એ સૌથી અગત્યનું છે. એટલે આપણે સંગઠિત થવાની જરૂર છે અને સાથે સાથે સમય ફાળવવાની પણ હવે જરૂર છે. અને જે લોકો નોકરી ધંધાથી રિટાયર છે, એમના બાળકોએ કરતા થઈ ગયા છે અને એમને અલ્લાહે તંદુરસ્તી આપી છે, તો એમણે ખરેખર સમાજને માટે સમય ફાળવવો પડશે, સમાજને માટે નીકળવું પડશે. અને જો આપણે હવે સંગઠિત નહીં થઈએ, હવે આપણી સમાજ, આપણો વોરા પટેલ સમાજ સંગઠિત નહીં થાય તો પછી કદાચ એવું બને કે તમારી દાસ્તા તક ન રહેગી દાસ્તામાં, જેવું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. એટલે આપણે હવે શૈક્ષણિક ક્ષેત્રે પણ, આરોગ્ય ક્ષેત્રે પણ, સામાજિક ક્ષેત્રે અને કહ્યું ને કે આપણે છોકરાનું લગ્ન, ખરેખર મને ખબર નથી કે ભાઈ હસનભાઈને ત્યાં કેટલી છોકરીઓ છે, ફલાણા ભાઈને કેટલા છોકરા છે, મારે કોઈને કશી ખબર નથી. ને જે બાજુ જે વાત આવી ગઈ તે ચાલી ગઈ. મુસ્લિમ સમાજ આપણો ભરૂચ જિલ્લાનો જે છે, અને અલ્લાહ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે કે ભાઈ નિકાહ કરો તો પહેલાં તમારી જ્ઞાતિમાં કરો, તમારા જાતિમાં કરો, પછી તમને ન મળે તો તમે બહાર તમારે એમાં નીકળો. પણ આપણાને આપણી જ ખબર નથી. એટલે આ બધી વસ્તુઓથી આપણે ખરેખર બેખયાલ છે અને આપણે આપણી દુનિયામાં મસ્ત છે. હવે સમય મસ્ત રહેવાનો નથી, બાળકોને ભણાવવાનો પણ છે અને તેમ કહ્યું ક્વોલિટી એજ્યુકેશન આપવાની જરૂર છે. હવે આ બીકોમ બીએસસી કરવાથી તો અમારા એક વડીલ મિત્રે કહ્યું હતું કે બીકોમ બીએસસી એટલે પ્લેટફોર્મની ટિકિટ, તમે આગળ જઈ ના શકો, ખાલી પ્લેટફોર્મ ઊભા રહી શકો, ભાઈ 3 નંબર 4 ઊભા રહો અને આગળ ટ્રાવેલિંગ ના થાય. એટલે હવે સમય છે ક્વોલિટી એજ્યુકેશનનો. બાળકોને ક્વોલિટી એજ્યુકેશન આપો અને મગજમાંથી આ ધૂણા કાઢી નાખો કે કોમબાદ એટલે નોકરી મળતી નથી. જો તમે ખરેખર ટેલેન્ટ હોય ને તો પેલા હનીભાઈ બાબરની છોકરી જીપીએસસીમાં ગુજરાત રાજ્યમાં 2nd નંબર આવી અને ક્લાસ 2 ઓફિસરમાં અત્યારે છે સિંચાઈ વિભાગ, સારું ના છે મૂળ વતની લોકો, બરાબર, છોકરી છે. તમે ટેલેન્ટ હોય, ભણવાની દાનત હોય, બધી ફેસિલિટીઓ છે, લાઇટો છે, પંખા છે, મકાનો પાકા છે. પહેલાં સ્ટ્રીટ આર્ટોમાં ભણીને લોકો કલેક્ટર બનેલા છે, આપણા ફતેહગંજ મોહમ્મદભાઈ. એટલે એક નામ હતું એના બદલે પછી એ બનેલા છે. એ બધા સ્ટ્રીટ લાઇટો જે માંથી બનેલા છે. હવે આપણી પાસે બધી સગવડ સુવિધા છે, પણ આપણી લાપરવાહી, આપણી નિષ્કાળજી, આપણો કુસંપ અને આપણો ગુસ્સો આપણાને આગળ વધવા દેતો નથી. આપણે જરૂરત છે પહેલાં તો આપણા ગુસ્સાને થૂકવાની. આપણું સંગઠન જ્યારે બને, કમિટી જ્યારે શહેરની બને, જે બને તેને આપણે સપોર્ટ આપી દેવાનો. આને કેમ બનાવ્યો, આને કેમ ના બનાવ્યો, ના, જે બન્યો તેને જે સપોર્ટ આપી દો, ચાલો અમે તારી સાથે જે બને. એક બીજું કે એમાં જે નક્કી થાય તે એમાં સહમત, આપણા વિચારો રજૂ કરો. એટલે મતભેદ થાય પણ મનભેદ કર્યા વગર આગળ વધો. તો આગળ વધશો તો ચોક્કસ વડોદરા જિલ્લા શહેરમાં પણ આપણું એક બહુ મોટું સંગઠન ઊભું થશે અને આપણા વોરા પટેલોનો એક મોટો એ ગ્રુપ બનશે. અને અહીં ઘણા બધા કામો બાકી જ છે અને આગલા પૂર્વજો બિચારા એમાં પ્રયત્નો કરેલા પણ છે, પણ કોઈ કારણસર એમને નિષ્ફળતા મળી છે. એના કારણો સમયનો અભાવ, યા આજ કુસંપ, યા આજ ગુસ્સો. એટલે અહીંયા એક સારી હોસ્ટેલની જરૂર છે. આપણી પાસે હોસ્ટેલ પણ વડોદરા શહેરમાં નથી કે આપણા વોરા છોકરાઓ આવીને ભણે, અહીં રહીને ભણી શકે. ખૂબ રહેવાના પ્રોબ્લેમો છે. ઘણી છોકરીઓ DHMS કરે છે તો મધુરમમાં કે મદીના સોસાયટીમાં બધી ભેગી થઈને એક રૂમ રસોડાના ઘરમાં ભાડે રહે છે. મારી પાસે ટ્રેનિંગ માટે આવી પડશે દવાખાનામાં.
એટલે એવી રીતે લોકો રહે છે ભાઈ. એટલે એ કોઈ એ નથી, એમાં આપણી પોતાની હોસ્ટેલ હોય, સ્ત્રી હોસ્ટેલ હોય, બાળકોની હોસ્ટેલ હોય. પારુલમાં ભણવા માટે છોકરાઓ ભરૂચથી અપડાઉન કરે, એના કરતાં અહીંથી અપડાઉન કરે તો એટલે વડોદરા શહેર એક શું કહેવાય કે મેડિકલ ક્ષેત્ર અને એજ્યુકેશન ક્ષેત્રે એક આગળ પડતું શહેર છે. એટલે આપણે વહોરાઓએ આમાં જાગવાની જરૂર છે, આપણા બાળકો માટે જાગવાની જરૂર છે, આપણા સમાજ માટે જાગવાની. પણ મેં જેમ કહ્યું કે સંગઠનની જરૂર છે, ત્યાં આપણે સંપની પણ જરૂર છે અને એકતાની બી જરૂર છે. અને બધા ભેગા થઈને અહીંયા જે નક્કી થાય, જે કમિટી હાલની આ એડહોક નક્કી થાય, પછી આપણી મોટી મિટિંગ કરીશું, બધા તેમાં આવે. હું જેટલા 10ને દાવત આપું એને પ્રેશરથી લાવું કે ભાઈ આવો. એવું ના થાય કે આપણે 5000ને દાવત આપીને 500 આવી ગયા તો પછી તે એક ફિયાસ્કો કહેવાય, એ મિટિંગ ના કહેવાય. એટલે જે હમણાં બધા આવ્યા છે અનએક્સપેક્ટેડ, મને ખબર નથી કે આટલા બધા આવશે. ગુલામભાઈ બહુ સારી મહેનત કરી નાખી, શોર્ટ ટાઈમની અંદર નોટિસો આપીને મતલબ બધાને ખબર આપીને બોલાવી લીધા. એટલે વન્ડરફુલ કે ભાઈ 24 કલાક નથી. મને ખુદને કાલે 5 વાગે કહ્યું કે આવતીકાલે 2:30 વાગે આવવાનું છે. એટલે શોર્ટ ટાઈમમાં કામ થયું છે. તો હવે એક સમય જો મળે તો દરેક પોતાના જો સહીદભાઈ બહાર કોને જેટલા બોરા રહેતા હોય એને લઈને આવે. હસનભાઈ ભાઈ ના આમાં તારે આવવું જ પડશે, આમાં ફરજિયાત જોડાવવું પડશે. અને જે આપણા જૂના છે, ઘરડા છે, જે લોકો હવે આમાં ના કામ, જેવી રીતે આપણા અબ્દુલ્લાભાઈ પટેલ ખૂબ જૂના અનુભવી માણસ છે, બરાબર છે, એમને લાવો, વ્હીલચેર પર પણ લાવો, પણ એમના અનુભવનો ઉપયોગ કરો, એમની સલાહ સૂચનો લો અને એને પણ વાપરો. અને આપણા જે નવજવાનો છે એમને ઘરની બહાર કાઢો. જે તો હમણાં બધા તાનાજાના યંગ સર્કલ છે, આ આપણી સેકન્ડ કેડર છે અને આપણે વાપરવાની છે, એમને પણ બહાર કાઢો કે તમારા પાસેથી જ અમારે કામ લેવાનું છે. એટલે જે કમિટી પણ બને તો ભાઈ 4 માણસ બને, એમની નીચે 4 એવા જોવાને વાપરો કે ભાઈ અમે તને બિલકુલ રસ્તો બતાવીશું, બધી મારે તું કર, તું જા અને તું કર, કારણ કે એ ભાગી દોડી શકશે. એટલે સેકન્ડ કેડર કરવાની પણ જરૂરત છે. આટલા કંઈક 2-4 શબ્દો મારે કહેવા હતા. મારાથી કંઈ ખોટું બોલાઈ ગયું તો માફ, પણ જે વાત હકીકત હતી મેં તમારી સામે કીધી. આટલી મહેનત કરીને ભરૂચથી આ લોકો સમય કરી, ઇકબાલભાઈ ઇંગ્લેન્ડ જેવા દેશમાં હું જઈ આવેલો છું અને એમને કહ્યું તેમ કે ત્યાં સમય કોઈ આપે નહીં, મેં જોયું છે. ત્યાંથી આવીને પોતાના સમાજ માટે આટલી ફિકર કરવી, આટલી ભાગદોડ કરવી, આ શોર્ટ 2 મહિનાના ગાળામાં એક સમાજનું ઊભું કરીને તમે એક સંગઠન ઊભું કરવા માટેના જે પ્રયત્નો ખરેખર મુબારકબાદને કાબિલ છે. અલ્લાહ તાલા કબૂલ ફરમાવી લે એમની મહેનતોને, અને જે મકસદ છે એમાં કામયાબી આપે અને મંજિલ સુધી આપણાને સૌને પહોંચાડી આપે એવી દુઆ સાથે વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહ.